માતૃશક્તિ પ્રત્યે ભગવાનને પણ અખાધ પ્રેમ હતો. લક્ષ્મણજીએ કીધું કે આ સોનાની લંકા છે, કંઈ લેવું નથી. ત્યારે ભગવાને સ્પષ્ટ કીધું, અપી સુવર્ણમય લંકા ન મે રોચતી લક્ષ્મણ, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. આવી માતૃચેતના શક્તિ બાળકનો ઉછેર કરે, ગર્ભમાંથી ધ્યાન રાખી એનું ઘડતર કરે, એને સુસંસ્કૃત બનાવે, એને સુશીલ બનાવે, એને સંસ્કારી બનાવે. બાળક 6 વર્ષનું હોય ત્યાં સુધી માતાના હાથમાં હોય છે અને 6 વર્ષ સુધી જ બાળકનું ઘડતર થઈ શકે એવો સાયકોલોજીકલ નિયમ છે. બાળકને કેવું બાળકને આમંત્રિત કરવું એ માતા પિતાના હાથની વાત છે. આ ભારતીય સંસ્કૃતિનું દર્શન છે. કેવા બાળકને જન્મ આપવો એ આપણા હાથની વાત છે. પ્લેટફોર્મ હોય હેલિપેડનું તો જેમ્બો જેટ નો ઉતરે કોઈ દિવસ. રામને ઉતારવા હોય તો કૌશલ્યા માતા જોઈ, દશરથ જોઈ. એમ સદગુણ સંપન્ન ભયમ સત સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય ભારજમમાં દેવી સદગુણવાળા સંતાનોને જન્મ આપવો હોય, કુંખમાંથી વૈશ્વિક સુખને જન્મ આપવો હોય, કુંખમાંથી આખા રાષ્ટ્રને હૂંફ આપી હોય, કુંખમાંથી દિવ્યતા અને દેવી સંસ્કારને પ્રવાહિત કરવા હોય, કલુષિતતા દૂર કરી, આસુરી વિચારધારા દૂર કરીને દેવી સંપદાનું પુનઃ પ્રતિપાદન કરવું હોય, એવું સુખ જો વ્યક્તિએ વ્યક્તિમટી વ્યષ્ટિમાં જઈને સમષ્ટિને આપવું હોય, સમગ્ર રાષ્ટ્રને વિશ્વ ચેતનાને ગુંજતી કરવી હોય, તો માતૃચેતના શક્તિ એ સક્ષમ પાત્ર છે પૃથ્વી ઉપર. એવા સંતાનોને જન્મ આપી શકે. મૃત્યુ એ ભવિષ્યનો વિષય છે. આ દેશનું દર્શન છે. દુર્ભાગ્ય છે કે આ દેશની પ્રજા આ વાતને ન સમજી શકી. મૃત્યુ એ ભવિષ્ય છે, વર્તમાન નહીં. મૃત્યુ આવવાનું છે. ફરીવાર કહું, આ મૃત્યુ લોક છે. અહીં આવે ને જવું પડે. માનધાતા જ મહીપતિ, બધાને જવું પડે. રામકૃષ્ણ ગમે હોય એ સામાન્ય બાબત. જાત જ છે મૃત્યુ, ધ્રુવ નિશ્ચિત. મૃત્યુ આવવાનું છે. જીવન આપણા હાથમાં છે. મૃત્યુ આવવાનું છે. જે આવવાનું છે આજ ગઈકાલની ચિંતા ન કરો, આવતીકાલની ચિંતા ન કરો. અત્યારે જીવી લ્યો. જિંદગી લાંબી છે, ટૂંકી નહીં. જીવવાનું મોડું શરૂ થાય છે એટલે મનુષ્ય દુઃખી થાય છે. સમજણ મોડી આવે છે ત્યાં વેળા પૂરી થઈ ગઈ હોય છે. ભૌતિક સગવડનો ગુલામ બનેલો માનવી આ દેશની દિવ્યતાના વિચારોને જીવનની અંદર આત્મસાત કરવામાં બહુ વિલંબ કર્યો છે એટલે દુઃખી થયો છે. તો વર્તમાન આપણા હાથમાં છે. વર્તનથી જ પરિવર્તન આવશે ને વર્તનનું વારંવાર આવર્તન કરવું પડે. બ્રાહ્મણો એટલા માટે જ રુદ્રીનું આવર્તન કરે છે. એકને એક વિચાર અને એકને એક આચારને વારંવાર દોહરાવવો પડશે. એનાથી જીવન ઘડાશે. એ બાળકને માં એવું કરી શકે, બાળકને ગર્ભમાં ઘડી શકે, બાળકને ધાવણથી ઘડી શકે, બાળકને હાલરડાથી ઘડી શકે, બાળકને સુસંસ્કૃત વિચારોથી ઘડી શકે, બાળકની આંગળી પકડીને મંદિરે લઈને ઘડી શકે, બાળકને સંતોના ચરણોની અંદર લઈ જઈને માં ઘડી શકે. માં બાળકને જેવું બનાવવું એવું બની શકે. ફરિયાદ કરવાની જરૂર ન રહે જો ફરજની યાદ હોય તો. હું તમારી સામે 73 વર્ષનો છું. મારી બાને ધાવીને મોટો થયો છું. ટોટીનું દૂધ નહીં. અમે ખાવામાં સાવધાન છીએ, જીવવામાં સાવધાન છીએ. મોત વિશે ક્યારેય વિચારતા નથી. જે વસ્તુ અનિવાર્ય છે એની ચર્ચા કરે મહામૂર્ખ કહેવાય. બાજી આપણા હાથમાં છે. કુછ કરકે દિખા દો, વા આપની હસ્તી મિટા દો. જીવનનો અર્થ એટલો જ નહીં ને જી એટલે જીવવું, એટલે વધવું, ન એટલે નાશ પામવું. તો તે બધા કરે જ છે ને. આહાર નિદ્રા ભય મેધુનશ્ચ સામાન્ય મેતદ પશુભી નરાણામ ધર્મો હિતેશામ મતો અધિક. ધર્મની પ્રધાનતાવાળું જીવન હોવું જોઈએ તો અર્થ અને કામ બધું સહજ સિદ્ધ થાય. એટલે અહીંયા રમજુ બાપુના બા 108 વર્ષે દેવ. કેટલું જીવવું એ મહત્વનું નથી, કેવું જીવવું એ મહત્વનું છે. હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ. દિવ્ય જીવન કેમ જીવવું. કોકની આંખના આંસુ લૂછી શકી, કોકને ખંભો આપી શકી, પડી ગયેલાને ઊભા કરી. આ દેશ છે ને એ પોઝિટિવ એટીટ્યૂડવાળો દેશ છે, હકારાત્મક વિચારવાળો દેશ છે. એનો અર્થ એવો નહીં કે આ બધો હિજડાની ફોજ છે. અહીંયા એમ પણ છેલ્લે કહેવામાં આવે, કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. હું હમણાં એકવાર રીબડાથી એલો આવતો ગોંડલ પાસેથી, તો રસ્તામાં એક ઢાળમાં ગાડી મારી આવી. તો એ નીચે બેઠેલો માણસ ગાડીને ઓળખતો, મને ઓળખતો એટલે દૂરથી ભાળી ગયો. હવે એ બરોબર બીડી હગાવવાની તૈયારીમાં, ચંપલમાં જ કાંટો કાઢવાની તૈયારીમાં. તો ચંપલે હાથમાં, બીડીને બાકસ બધું હાથમાં. ગાડી નજીક આવી ગઈ ભાઈ આંબોડી પાસે. તો એને જોરથી આમ ચંપલ ને બીડીને બાકસ હાથમાં, નમો નારાયણ બાપુ કે.
તે મારી હારે બેઠેલો કે આ કેવી નો છે કે બીડી હાથમાં, બાકસ હાથમાં, સંપલ હાથમાં નમો નારાયણ કર્યો. મેં કીધું આ તારે વજન ઉપાડવું પડશે ગઢડા સુધી. આ બધું ભૂલીને નમો નારાયણ કર્યું, એનો પાડ માનને એટલે ઈશ્વર યાદ રહ્યો. પોઝિટિવ અર્થ લેતા શીખો તો જીવનમાં વજન ન રહે. પણ નેગેટિવનું વજન ન લાગે, પણ વિક્ષેપ બહુ કરે. એક હાથી ઊંચો ન થાય, પણ 50 હાથીના ફોટા ખંભે રાખીએ કાંઈ કેમેરો. નેગેટિવ બહુ નુકસાન કરે. આ પોઝિટિવ છે, આ નુકસાન ન કરે. પણ અંદર નેગેટિવ એક ઘરમાં એક ટીવી હોય ને 10 સભ્યો હોય ને તો 11 ટીવી હોય, એ હંમેશા પ્લસ જ રહે, એટલે મારી નાખે. સર્કસમાં સિંહ છૂટે તો કોઈ ટિકિટ રિફંડ લેવા ઊભું રહે? કારણ કે સિંહ એક જ છૂટ્યો હોય, પણ 25,000 પ્રેક્ષક વત્તા એક સિંહ, એટલે સિંહ પ્લસ રહે. એમ મહાત્માઓ પ્લસ રહે. એનું કારણ એક જ કે મહાત્માને ખબર હોય મારી અંદર સૃષ્ટિનો નિયંતા બિરાજમાન છે, અને એ સર્વસ્વ છે, અને એ સંચાલક છે. આ દેશની જનતાએ ગાયની સેવા કરવાની જરૂર છે, રાષ્ટ્ર ધર્મ નિભાવવાની જરૂર છે, અને આચરણથી જીવવાની જરૂર છે. આ તાતી જરૂર છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. રાષ્ટ્ર રક્ષા કરો, ગૌ સેવા કરો, અને ધર્મનું આચરણ કરતા શીખો તો જ આ દેશ બચશે. નહીંતર દેશ બચશે નહીં. સંપત્તિથી આ દેશ નહીં બચે. આ દેશ દિવ્ય વિચારો, સદાચાર અને સદગુણથી જ બચશે. આ દેશ કપડાથી નહીં બચે. આ દેશ કાળજાથી જ બચશે. કાળજું જેનું રંગાયેલું હશે ને, એ વ્યક્તિ જ આ દેશને બચાવી શકશે. એ સશક્ત હશે. અનાસક્ત હોય ને એ સશક્ત હોય. અનાસક્ત હોય એ જ ભક્ત હોય. અનાસક્ત હોય એ જ વિરક્ત હોય. અનાસક્ત હોય એ અનુરક્ત હોય. એવી સ્થિતિ છે. એટલે માતૃચેતના શક્તિ આપણે જેટલી માતાઓ, ગીતા માતા, ગાય માતા, ગંગા માતા, બધું કેટલા બધાને ખ્યાલ છે, એમાં સમય નથી બગાડો. પણ છેલ્લે એક અગત્યની વાત, શાસ્ત્રે ચંડી પાઠમાં કેટલું આવ્યું, નમો દેવી મહાદેવી, બધું તમને ખબર છે. એટલે એકને એક વાત દોહરાવી નથી, સુખને સુખી બહુના. પણ એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાજ. માં, આ પ્રકૃતિ છે, આપણી માતા છે. આ શરીર છે, આપણી માતા. મામાં ગુરુ હોય, મામાં વૈદ હોય, મામાં ભગવાન હોય. માં એ બધા સ્વરૂપનું મિલન છે. એ વિલન પાત્ર નથી. માતૃચેતના શક્તિ બધા સ્વરૂપનું મિલન છે. અને બાળકને બચ્ચી ભરે ને ત્યારે મોટામાં મોટી એની મહાનતાનું દર્શન થાય. ખુદને ભૂલી જાય અને પુત્રને યાદ રાખે એવું પાત્ર દુનિયામાં કોઈ હોય તો એક જ માં છે. છેલ્લે એક દ્રષ્ટાંત, મારો વખતે પૂરું. મેં દીપ પ્રાગટ્ય વખતે ઊભો ન થયો, મહાત્માઓ વખતે ઊભો ન થયો. એનું કારણ ક્ષમાયાચના. મારા પગની અંદર તકલીફ છે, લાકડીને ટેકો રાખવો પડે છે. એટલે ભૂરી સંતોના ચરણોની અંદર ક્ષમા માગું છું. અમારા પૂજ્ય ગરીબદાસ બાપુ આવ્યા છે, મારા પરમ આત્મીય વડીલ બંધુ રઘુ બાપુ, મોહનદાસજી, ઘણા સંતો છે, બધાને પૂરી નમસ્કાર. છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરી દઉં. રમજુ બાપુ સાથે ઘણા વર્ષોનો જૂનો સંબંધ, અને એક સત્કર્મની સરિતાની અંદર, સાંગાણાની અંદર સદૈવ સ્નાન કરતો આ 108નું લેબલવાળો બાળક, એ મને બાપ કહે છે. એટલે સત્કર્મ કેવી રીતે થાય અને સત્કર્મ કેવી રીતે, હું કહું છું આ ગમે એવો ગાંડો ગેલો ગમે એવો બાળક હોય, પણ એ ક્યારેક સારા કામ કરે છે એટલે એના પ્રત્યે આપણને ભાવ છે. અને એવા કામ કરે છે કે એમાં રાષ્ટ્ર હોય છે, એવા કામ કરે છે એમાં ગાય હોય છે, એક એવા કામ કરે છે એમાં ગરીબ હોય છે. ટૂંકમાં જેને જરૂર છે એનો ટેકો બનીને ઊભો રહે છે, એવું કામ. છેલ્લે એક દ્રષ્ટાંત અને મારું વક્તવ્ય સમાપ્ત. એક અનાથ આશ્રમનું બાળક, આ દ્રષ્ટાંત સાંભળજો, તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ, કોણ છીએ, શું કરવું જોઈએ. એક અનાથ આશ્રમનું બાળક, વૈશાખનો ધોમધામ, ચોરને કાંઈ જ મારે એવો તડકો, મારી ભાષા છે 45ની છે એટલે એ બધા ચોરને કાંઈ જ મારે એવો તડકો. અનાથ આશ્રમનું બાળક, અનાથ આશ્રમમાં ક્યાંય પાણી નહીં, સંડાસમાં, બાથરૂમમાં, ગોળામાં ક્યાંય નહીં. અનાથ આશ્રમના બાયણા નહીં, અનાથ આશ્રમના બાળકને પહેરવા કપડાં નહીં, ઉઘાડા પગે તરસના કારણે નીકળી ગયું 2 બાકડું બાળક. રોડ ઉપર પગ મૂક્યો, ડાંબર રોડ ઓગળી ગયેલો, જેમ શીરો ખદબદતો એવી રીતે આના ખદબદ, એમાં પગ મૂક્યો બાળકે, અને વધારે તૃષા લાગી. બાળક બોલતું જાય, માં બોલતું નથી, કારણ કે અનાથ આશ્રમનું બાળક છે. માં શું કહેવાય ખબર જ નથી. સમાજની નીચતા અને ક્રૂરતાનું વરવું દર્શન છે આ પાત્ર. ભૂ એમ બોલે છે. બે બાજુથી માણસો બોલ્યા કરે છે, જો આને કોઈ માં છે, આને કોઈ કપડાં પહેરાવ્યા છે, આને કોઈ ચંપલ પહેરાવ્યા છે, આને કોઈ પાણી દે. માણસો વસ્તુ ખરીદે છે બજારમાં, બધી રીતે આમ જમાવટ છે, પણ કોઈ બાળકની કાળજી લેતું નથી. બાળક ભૂ કરતો એક પુલ ઉપરથી પસાર થાય, નીચે પાણી ચાલ્યું જાય સરિતા, પણ બાળક લાચાર છે, ત્યાં સુધી પહોંચી શકે એમ નથી. બાળક એક નાળું વેટ્યો,
અને બરોબર માળીએ બગીચાનો દરવાજો ખોલ્યો. માળીએ દરવાજો ખોલ્યો, એ ભેગો છે એક ફુવારો પાણીનો, એની અંદર એક પૂતળું, ઓલા હાથમાં ઘડો રાખીને પૂતળું નથી ઊભું રહેતું, આમ પાણીનો ધોધ પડે એવું, અને બાળક અંદર કર્યું. એ ફૂલની પાંદડી પકડીને બાળક અંદર પડ્યું. ઓની જે કાસ્ટિંગની સ્ત્રી આવે ને, દોરેલી નથી આવતી, આમ હાથમાં સ્ટેચ્યુ હોય ને ઘડો, એ બાળકે એમ લાગ્યું કે આ પાણીનો ધોધ પડે છે. બાળક અંદર પડી, એ સ્ત્રીના પગ પકડીને જોશથી એની સામું જોઈને બોલ્યો બાળક, ભૂ. પ્રકૃતિ આખી ધ્રુજી ગઈ. બાળકના હાથનો સ્પર્શ થતા એ કાસ્ટિંગની સ્ત્રી પાત્ર પ્રકૃતિની અંદર હિલચાલ શરૂ થઈ ગઈ. એ આખી ધ્રુજી ગઈ, કંપી ગઈ. આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું બાળકના સ્પર્શથી. બાળકની એક આર્તનાદની ભૂખ પ્યાસ એ કાસ્ટિંગની સ્ત્રીને હલબલાવી નાખી, અને ઘડામાંથી પાણીનો ધોધ શરૂ થયો અને બાળકની માથે પડ્યો, અને બાળક તૃપ્ત થઈ ગયું. આને માતૃચેતના શક્તિ કહેવાય. બાપુ બાડો બહુડો લંગડો ગમે એ હોય, સમરસતાનો જો અભિનય કરવાની તાકાત કોઈનામાં હોય, ડૉક્ટર હોય તોય ભલે, અપંગ હોય તોય ભલે, થાળી એક જ સરખી પીરસાય, કપડાં એક જ સરખા પહેરાવવામાં આવે, આવું અભિનય સમરસતાનું કરવાળો હોય. દીકરો મહાન હોય તોય ભલે, ગાંડો હોય તોય ભલે, બેને દીકરો જ કે બેને એક જ થાળી પીરસીને આપે. આવી સમરસતાવાળી તાકાતવાળું જો કોઈ પૃથ્વી ઉપર હોય ને, તો એ માતૃચેતના શક્તિ છે. ભેદભાવ જેવું નામ જ નહીં, અને વેદનું સાકાર દર્શન કરાવી શકે એવી દેવકુંવર બાબા જેવી દીકરી, અને એ માતૃચેતના શક્તિ બની અને આવા સપૂતને જન્મ આપ્યો. સાંગાણાની અંદર સર્વૈયા સમાજનું શ્રેષ્ઠ ગૌરવ કહેવાય કે આ એક મહાન પાત્ર, અને આ પથદર્શન કર્યા કરે સત્કર્મનું. હું તો એમ કહું છું, એ જીવે ત્યાં સુધી આવું સત્કર્મ કર્યા કરે, એ જ મંગલ અભ્યર્થના છે. મારી વાણીના વિરામ આપું છું. રામચંદ્ર ભગવાન કી. પૂજ્ય બાપુના પૂજ્ય બાપુ અન્ય વ્યસ્તતાને કારણે પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય